वैश्वीकरण, विकास, उच्च जीवन शैली, इन सब के लिए जरूरी है समस्याओं के सुलभ और साध्य उपाय। सारी मानवजात, प्रकृति और पूरी आधुनिक दुनिया के अस्तित्व के लिए ऊर्जा शक्ति एक अनिवार्य जरूरत बन चुकी है। आज जिस तरह से पारंपरिक ऊर्जा स्रोतों का उपयोग किया जा रहा है, उसे देखते आने वाले भविष्य में जब वह कम होने के आसार है, तब बिन पारंपरिक ऊर्जा स्रोतों के अन्वेषण की भारी जरूरत पैदा हुई है। अहमदाबाद अंकलेश्वर के उद्योग साहसिक श्री जयंती भाई पी पटेल के मानस पट पर भी यह ऊर्जा संशोधन और विकास की सोच पिछले 35 सालों से अंकित हो चुकी थी। वीज उत्पादन क्षेत्रे નો જે વિચાર મને આવ્યો એ 1970થી 80ના દાયકામાં ગુજરાત અને સમગ્ર ભારતમાં જ્યારે વરસાદ બહુ જ ઓછો થયો અને ખેતીવાડીને પૂરતું પાણી નહોતું મળતું, ઇન્ડસ્ટ્રીઝમાં પણ અઠવાડિયામાં 2 થી 3 દિવસના કાપ આવી ગયેલા, ખેડૂતની કમર ભાગી, ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનો ઘટ્યા, લેબર વર્ગને પણ પોષણ ન થયું। આવો એક કારમો દશકો વીજની અછતના કારણે આપણે નજરે નિહાળેલો। એટલે એક સામાન્ય રીતે આપણને દરેકને એવો વિચાર આવે, પણ મને એ વખતે ખૂબ ઊંડું ફિલિંગ થયું કે આ વીજ ઉત્પાદનનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે વિચારવું જોઈએ અને એમાં આપણે પોતે શું યોગદાન આપી શકીએ છીએ એ દિશામાં આપણે પણ થોડુંક વિચારવું જોઈએ। एक बार भावनगर से लौट रहे थे। थोड़ी देर टहलने के लिए नडियाद के पास खंभात शाखा की नहर के पास उन्होंने गाड़ी रोकी। नहर के पुल पर चलते हुए बहते पानी को देखा और उनको दिमाग में एक विचार आया कि अगर पवन से बिजली पैदा की जा सकती है तो बहते पानी से घूमता टरबाइन बनाकर क्यों नहीं। इस दिशा में उन्होंने काफी अभ्यास किया। दोस्तों ने भी उनके यह विचार का स्वागत किया, उनका हौसला बढ़ाया, उत्साह बढ़ाया और श्री जयंती भाई ने भी इस कार्य को अपना पवित्र फर्ज समझा। अपनी समर्थ आर्थिक मजबूती को उन्होंने इस कार्य में लगा दिया और इस शोध के संशोधन और विकास को गति दी। जयंती भाई आम तो मूलभूत रीते एमना एंटरप्राइजिंग स्वभावनी जो बात करिए तो आजथी लगभग 20 वर्ष पहला शून्यमांथी एमणे सर्जन करवानी शरूआत करी हती अने एनुं साक्षी छुं। अने ते वखते एमनी पासे कंई हतुं नहीं, परंतु एमनी पासे विचारोनो स्त्रोत थॉट प्रोसेस एटली बधी पावरफुल हती। अने ज्यारे पण अमे नर्मदा नदी उपर भरूच पासे गोल्डन ब्रिज उपरथी ज्यारे एमनी साथे पसार थता हता त्यारे हमेशा ए कहेता हता के हरीशभाई आ जे पाणी नर्मदानुं दरियामां जे वही जाय छे ए केटલું બધું વેડફાઈ રહ્યું છે, શું આમાંથી ઉર્જા જનરેટ ન થઈ શકે? 20 વર્ષ પહેલાંનો આ વિચાર એમણે જ્યારે તેઓ આજે સક્ષમ થયા ત્યારે એમણે મૂર્તિમંત કરવાનો પ્રયત્ન કર્યો અને આ પાયલોટ પ્રોજેક્ટને સફળતા બક્ષી। अपनी टीम के साथ बरसों से अथाग परिश्रम के बाद नहर में से बहते पानी की गति शक्ति से विद्युत उत्पादन के लिए नई टेक्नोलॉजी इजाद की। સૌથી પહેલો પ્રશ્ન હતો સાઇટ। આ પ્રોજેક્ટ કઈ એવી જગ્યાએ થઈ શકે કે જે સાઇટ એવી જગ્યા કે જે આપણને બધી રીતે અનુકૂળ હોય, કે જ્યાં જવા આવવાનું આપણા માટે એક સરળ હોઈ શકે, માલ સામાન લઈ જવા માટેના રસ્તો બરાબર હોઈ શકે અને માણસોને કામ કરવાની સુવિધા મળી શકે। એ પ્રકારે નક્કી કર્યા પછી અમે એક નડિયાદ પાસેની એક સાઇટ આઈડેન્ટિફાઈ કરી અને એ સાઇટ ઉપર ટેમ્પરરી પરમિશન બેઝ ઉપર અમે ત્યાં આ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું। પ્રોજેક્ટ શરૂ કરવા માટે સૌથી પહેલાં જરૂર હતી ડિઝાઇન। એના માટે પ્રોજેક્ટ સાઇટના ડેટાનું કલેક્શન કરી અને કઈ સાઇઝનું, કઈ વિડ્થનું અથવા કઈ ડેપ્થનું મશીન આપણે ડેવલપ કરી શકીએ એના વિશે આપણે કામ શરૂ કર્યું। આ જે મશીન છે એને રિલાઇઝ એટલે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે એક સારા વેન્ડરની એમ કહેવાય કે જરૂરિયાત ઊભી થઈ, કેમ કે આ એક એવા પ્રકારની ડિઝાઇન હતી કે જે ક્યારે અત્યાર સુધી બની નહોતી। આ મશીન બનાવતા બનાવતા અમને લગભગ 2.5 થી 3 મહિનાનો ટાઈમ લાગ્યો। ત્યાર પછી એને અમે સાઇટ ઉપર લઈ જઈ અને ત્યાં એનું ઇન્સ્ટોલેશન કર્યું। હવે આ મશીનનું ઇન્સ્ટોલેશન કર્યા પછી અમે સૌ પ્રથમ ટ્રાયલ રન લીધો, સાઇટ ઉપર જરૂરી ફેરફાર કરીને 18 RPM મળી ગયા। ત્યાર પછી અમે એને સુટેબલ સ્પીડ ઇન્ક્રીઝરની અમારે જરૂર પડી। એ સ્પીડ ઇન્ક્રીઝર અમે ત્યાં સાઇટ ઉપર લઈ જઈને સ્પીડ ઇન્ક્રીઝરનું ત્યાં ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ કર્યા પછી
ફરીથી પાછું અમે આ ફ્લોઈંગ વોટરમાં આ મશીનનું અમે ટેસ્ટિંગ કર્યું અને ત્યાં અમને એમ કહેવાય કે અમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળ્યું. અગેન અમે એવા એક રેડીમેડ એસી ઓલ્ટરનેટરની શોધ અમે શરૂ કરી અને આખરે અમને એવું એસી ઓલ્ટરનેટર પણ મળી ગયું જે ગિયરબોક્સના આરપીએમને અનુકૂળ હતું. હવે જ્યારે આખા સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ અને ટેસ્ટિંગ થઈ ગયા પછી હવે જરૂર પડી લોડ ટેસ્ટિંગ, હાઉ ટુ ટેસ્ટ ધ લોડ. અમારા થ્રુઆઉટ ધ ડિસ્કશનમાં જયંતિભાઈનો એક સરસ વિચાર આવી ગયો કે શા માટે આપણે એક સબમર્સિબલ પંપ આપણે લાવી અને આપણે કેનાલની પાછળ ગોઠવી દઈએ અને આપણી જે ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય છે એ ઇલેક્ટ્રિસિટી એ સબમર્સિબલ પંપને સપ્લાય કરી અને સબમર્સિબલ પંપ રન કરી અને આપણા મશીનનો જે લોડ કેટલો લઈ શકે છે અથવા આપણું મશીન કેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે, આપણું ટર્બાઇન કેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે તે આપણે ટેસ્ટિંગ કરી શકીએ અને ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડ પર એના ડેટા આપણે લઈ શકીએ. અમે આ સિસ્ટમનું ટેસ્ટિંગ જે છે તે આ સબમર્સિબલ પંપથી કર્યું અને આખી સિસ્ટમ એ પ્રમાણે અમે ઓકે કરી. इस टेक्नोलॉजी के प्रयोग में एक नए ही रूप से डिजाइन किए हुए टरबाइन को नहर के बहते पानी के प्रवाह के बीच रखा जाता है. बहते पानी की गति ऊर्जा टरबाइन को घुमाती है और टरबाइन की घूमती ब्लेड्स की यांत्रिक ऊर्जा को विद्युत ऊर्जा में रूपांतरित किया जाता है. प्रायोगिक तौर पे किए गए इस प्रयोग में हाल में 500 क्यूसेक पानी के प्रवाह से 125 किलोवाट विद्युत उत्पादन मिला है. अब अत्याधुनिक टेक्नोलॉजी का उपयोग करके 500 क्यूसेक पानी से 250 किलोवाट बिजली पैदा करने का प्रयास है और एक अहम बात यह है कि यह ऊर्जा पूर्ण रूप से ग्रीन एनर्जी होगी. नहरों में से बहते पानी का कई बार उपयोग करके इस टेक्नोलॉजी से महत्तम बिजली पैदा की जा सकती है. आज के विकास की गति में विद्युत उत्पादन और विद्युत की खपत के बीच की खाई कम करने में यह संशोधन काफी सफल साबित हो सकता है. कोयला, पेट्रोलियम उत्पाद एवं अणु ऊर्जा आदि के उपयोग से उत्पादित बिजली की ऊंची कीमत, उसके उत्पादन के दौरान रहे खतरे, पर्यावरण को हो रहा नुकसान, ज्यादा पूंजी निवेश जैसे कारणों पर विचार विमर्श करने का यह समय है. रिसर्च और आंकड़ों के मुताबिक हमारे देश में पानी के स्रोतों का उपयोग करके पैदा की जाने वाली बिजली की संभावना थर्मल पावर या किसी और पावर जनरेशन टेक्नोलॉजी से कई गुना ज्यादा है. ऊपर से पानी जैसे कुदरत के विपुल मात्रा में उपलब्ध स्रोत को नहर में बहाकर किया जाने वाला यह विद्युत उत्पादन बाकी टेक्नोलॉजी के मुकाबले सस्ता और पर्यावरण का मित्र है. इस तरह से किए जाने वाले विद्युत उत्पादन की क्षमता अगर बढ़ाई जाए तो आम आदमी के साथ साथ जो किसान समुदाय है उन्हें दुगना लाभ होगा. एक तो उनको सिंचाई के लिए नहर में से पानी मिलेगा और साथ ही उनकी बिजली की समस्या का भी समाधान मिलेगा. ખેડૂત તરીકે અમને અત્યારે હાલ પૂરતા અમે જે વર્ષોથી પાણી વાળતા હતા ખાલી ખેતીમાં જ વાળતા હતા અને ખેતી કરતા હતા. હવે પરથી અત્યારે જે વીજળીનો પ્રોજેક્ટ કર્યો છે એનાથી અમને ખેતીનો લાભ મળશે અને વીજળી પેદા કરી બિલકુલ પાણીનો બગાડ થયો અને વીજળી પણ મળશે અને ખેડૂતને સારો પણ એવો લાભ મળશે. એક નાનું ગામ હોય જેની 3000 માણસોની વસ્તી હોય ત્યાં 200 kW પાવર સફિશિયન્ટ છે. અત્યારે જે પાવર સ્ટેશન જ્યાં ગામોની અંદર વીજળી ગયેલી છે ત્યાં 100 અથવા 150 kWનું એટલે આપણે એક યુનિટ એક ગામને ઇલેક્ટ્રિસિટી આપવા માટે પૂરતું છે. એટલે એ રીતે જોઈએ તો આપણું પોટેન્શિયલ ઘણી છે. આપણા દરેક જ્યાં જ્યાં કેનાલ જતી હોય અને પ્રેશર અને હેડ મળતું હોય એવી જગ્યાએ આપણે આવા યુનિટ મૂકીએ તો એ રૂરલ એરિયામાં પણ આપણે વીજળી લઈ જઈ શકીએ એમ છે. નાનકડી કેનાલમાંથી ઓછા ઇન્વેસ્ટમેન્ટે પાવર જનરેશન કરી પહેલાં ગુજરાત આગળ થશે ભારત દેશમાં અને ભારત પછી વિશ્વમાં આગળ થશે એવી આ ટેકનોલોજી જયંતિભાઈ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ આખો એક્ઝિક્યુટ કરવાની અંદર ઘણી બધી તકલીફો પડી પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ડન ડીલ, રાઈટ. હું ઈચ્છું કે જયંતિભાઈના આ પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન થાય, વર્લ્ડમાં આ પ્રોજેક્ટ થાય અને જે જગ્યાએ આપણા પ્રશ્નો છે એનર્જીના એ સોલ્વ થાય. વર્ષોથી જે પાણી જતું હતું એના જ પાણીમાં એક નવી પ્રોડક્ટ ઊભી કરી અને ખેડૂતોને વીજળી બી મળશે અને પાણી બી એનું એ મળ્યા કરશે. અને જો પાણીની ગામડાઓ એવો બી જે ગામડાઓ હતો કે જો લાઇટનો પ્રોબ્લેમ હતો ત્યોંના ત્યો આ પ્રોજેક્ટ ઊભો કરી ત્યોથી એ ગામડાઓને વીજળી પૂરી પાડવામાં આવશે. इस तरह से यह संशोधन देश के किसी एक समुदाय या वर्ग को नहीं पर पूरे देश को उन्नति के एक नए मार्ग पर ले जाएगा.
देश की विद्युत उत्पादिता का ज्यादातर उत्पादन इस संशोधन के द्वारा करने से पर्यावरण का भी काफी हद तक संरक्षण हो पाएगा और प्रदूषण की मात्रा भी कम होगी। વહેતા પાણીમાંથી વીજ ઉત્પાદનનું અમારું આ એકમ પર્યાવરણ મિત્ર છે. વહેતા પાણીમાંથી વીજ ઉત્પાદન કરતા અમારા ટર્બાઇન એ મોટાભાગે નહેરોમાં ચાલવાના છે, એટલે એના માટે કોઈ ભૌગોલિક વિસ્તારની કોઈ જરૂર નથી કે ભૌગોલિક એવો કોઈ મોટું સ્થળાંતર કરવાની. દાખલા તરીકે ડેમ બનાવવાનો હોય તો તે મોટું વિસ્તાર ડૂબમાં જતો હોય, ઘણી જમીન ડૂબમાં જાય અને ઘણી પબ્લિકને ત્યાંથી સ્થળાંતર બી કરવું પડતું હોય. એવા કોઈ મેજર પ્રશ્નો આ અમારી ઉપલબ્ધિમાં આવતા નથી. એટલે જે તે સ્થળોએ નહેરો આવેલી છે, ઓલરેડી પિયત માટે, સિંચાઈ માટે જે સગવડો ઉપલબ્ધ છે નહેરોની, એ જ નહેરોમાં અમારો ટર્બાઇન મૂકીને અમારે વીજ ઉત્પાદન કરવાનું છે. એક નહેર ઉપર એક જ લંબાઈમાં ઘણા બધા પોઈન્ટ આવા આવી શકે છે અને ઘણી એવી માત્રામાં આમાંથી વીજ ઉત્પાદન થઈ શકે છે. आज जय प्रभु पावर के नाम से श्री जयंती भाई की कंपनी इस टेक्नोलॉजी के जरिए गुजरात राज्य में नहरों की विशाल मात्रा में उपलब्धता का उपयोग करके गुजरात में विद्युत उत्पादन में एक नया अध्याय लिखने के लिए तैयार है। પંચશક્તિમાંના જળશક્તિના ઉદરમાં પોગળી રહેલી અમારી આ વીજ ઉત્પાદનની ટેકનોલોજીથી જે વીજ ઉત્પાદન થશે એનાથી સ્વર્ણિમ ગુજરાત અને સમગ્ર ભારતને વીજ જરૂરિયાતને પહોંચી વળવા માટે અમારી આ નવીનતમ યોજનાથી રાષ્ટ્રને ખૂબ મોટી જરૂરિયાત પૂરી પાડવા માટે એક અમૂલ્ય ફાળો રહેશે. विकासशील भारत से विकसित भारत की ओर बढ़ते इस सफर में जय प्रभु पावर अपना पूरा योगदान देने के लिए सदैव तत्पर है। जय प्रभु पावर, बिकॉज लाइफ नीड्स एनर्जी।